અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાના BLO અને BLOના સુપરવાઇઝરોને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભારતની લોકશાહી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકારો અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકોના ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી MB પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા BLO અને BLO સુપરવાઇઝરના મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે કોલેજના કેમ્પસ એમ્બેસેડરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા અને તાલુકા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે 25મી જાન્યુઆરી એટલે કે નેશનલ વોટર્સ ડે, રાષ્ટ્રીય મતદાતા દિવસ, એનું સેલિબ્રેશન અંકલેશ્વર મુકામે કરવામાં આવ્યું. 1950ની સાલની 25મી જાન્યુઆરીના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. માટે આપણે 25મી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આજના ફંક્શનમાં યુવાનો કે જેમને 18 વર્ષ પૂર્ણ થાય છે અને મતદાર યાદીમાં એમનું નામાંકન થાય છે, એ બધાને સંબોધિત કરવામાં આવ્યા. ઉપરાંત જે બૂથ લેવલ ઓફિસર કે જે અમારું ચૂંટણી તંત્રનું પાયાનું કામ કરે છે, દરેક મતદાર સાથે અમને પ્રત્યક્ષ જોડે છે, એમાં સૌથી સારી કામગીરી કરનાર BLO શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું, એમના સુપરવાઇઝર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોમાંથી દરેક કોલેજમાં ઇલેક્શન કમિશન તરફથી એમના કેમ્પસ એમ્બેસેડર નીમવામાં આવે છે કે જે યુવાનોમાં મતદાર યાદી અને ઇલેક્શન બાબત સતત જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે. એવા યુવા કેમ્પસ એમ્બેસેડર્સનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તો આજના દિવસે સૌને એ અપીલ છે કે જેમનું નામ મતદાર યાદીમાં છે એ તમામ લોકો આવનારા તમામ ઇલેક્શનમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને આપણી લોકશાહી શાસન વ્યવસ્થાને મજબૂત બનાવે. ઉપરાંત જે યુવા ભાઈ બહેનોને 1 જાન્યુઆરીની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થાય છે, તે તમામ પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય નોંધાવી આપે એવી અપીલ કરીએ છીએ.